બ્રિજ કોર્સના ડે 2 સેશન 3 સબ્જેક્ટ્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગના ટોપિકમાં હું જેડી પટેલ શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સબ્જેક્ટ્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે થોડાક સબ્જેક્ટ છે જે આપણે તમારે યુઝ થાય છે, તમારી આજુબાજુ સંકળાયેલા છે અને પછી તમે ભણવાના છો, એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. એ પહેલાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગની જ થોડી બેઝિક ડેફિનેશન જોઈ લઈએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ વોટ ઇઝ ઇટ અબાઉટ. So, mechanical engineering is the branch or discipline which applies engineering physics, material science principles, and engineering mathematics to design, analyze, manufacture, and maintain mechanical system. તો વ્યાખ્યા પરથી તમને ખ્યાલ આવી જતો હશે કે મિકેનિકલ એન્જિનિયરિંગ બહુ ખૂબ જ મોટી એટલે કે બહુ બ્રોડ બ્રાન્ચ છે. તમારી આજુબાજુમાં રહેલી કોઈ પણ વસ્તુ એનું મેન્યુફેક્ચરિંગ, તમારી આજુબાજુમાં રહેલા પ્રોબ્લેમ અને એના સોલ્યુશન, તમારી આજુબાજુમાં રહેલું ફિઝિક્સ, એ બધું જ મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલું છે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગમાં આપણે ઘણા બધા સબ્જેક્ટ્સ ભણવાના આવશે, પણ એમાંની એક સાઇડ છે જે છે મેન્યુફેક્ચરિંગ, એટલે કે ઉત્પાદન એટલે કે પ્રોડક્શન. એના વિશે આપણે માહિતી મેળવીશું કે એના રિલેટેડ તમે કયા કયા સબ્જેક્ટ્સ ભણશો, એટલે કે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ તમે કયા કયા સબ્જેક્ટ ભણશો. તો એ સમજતા પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે આજુબાજુ બનતી કોઈ પણ પ્રોડક્ટ છે એ મેન્યુફેક્ચરિંગ એટલે કે પ્રોડક્શન દ્વારા જ બને છે. મતલબ એના ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ અથવા પ્રોસેસ અથવા ઓપરેશન કર્યા બાદ જ એ ફાઇનલ પ્રોડક્ટમાં પરિણમે છે. તો એના માટે જે રો મટીરિયલ યુઝ થાય છે, બરાબર છે, તમે ભણી ગયા છો ધાતુ અને અધાતુ એટલે કે મેટલ અને નોન મેટલ. તો મારે એની પ્રોપર્ટી વિશે તમને જણાવવાની કોઈ જરૂર છે નહીં, તમે ઓલરેડી ભણી ગયા છો કે મેટલ ઇઝ શાઇની, metal is thermal conductivity, it also concerned with heat conductivity, it can be bent without breaking, it can scratches into wires, it has ductility. એ તમે બધું જ જાણી રહ્યા છો, ઓલરેડી જાણી ગયા છો કે મેટલ શું છે અને નોન મેટલ શું છે. હવે નોર્મલી મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમારે મેટલ સાથે એટલે કે મેન્યુફેક્ચરિંગ ઓર પ્રોડક્શન ઓફ મેટલ એની સાથે સંકળાવવાનું છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મેટલ કયા કયા ટાઈપ્સની હોય છે, એમના ગુણધર્મો શું છે. તો તમે જાણો છો કે ચમકીલી હોય છે, એમના કલર અલગ અલગ હોય છે. તો આપણે અહીં આકૃતિમાં કેટલાક રો મટીરિયલ જોઈ શકો છો જે મેટલના છે, જેમાં બ્રાસ કઈ રીતે છે, સ્ટીલ કઈ રીતે છે, અલગ બીજી એલોય ધાતુ પણ કઈ છે, એલ્યુમિનિયમ, કાસ્ટ આયર્ન, કોપર, એ તમે મેટલ જે તમે ભણી ગયા છો એમની પ્રોપર્ટીઝ. પણ એ બધી જે હતી એ ફિઝિકલ પ્રોપર્ટીઝ, એને ડીપલી સ્ટડી કરવાનું છે તમારે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગના સેકન્ડ સેમના સબ્જેક્ટ્સમાં. એમની પ્રોપર્ટીઝ તમારે સ્ટડી કરવાની છે, જે સબ્જેક્ટનું નામ છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી. તો એના વિશે તમે થોડી માહિતી મેળવશો, જે સેકન્ડ સેમમાં ડીપલી માહિતી મેળવશો. તો પહેલાં આપણે જોઈ લઈશું કે રો મટીરિયલ એટલે આવા અલગ અલગ ટાઈપ્સના હોઈ શકે છે. આ સિવાય એલોય ધાતુ, એલોય મેટલ, તો એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો એક કરતાં વધુ ધાતુ ભેગી થઈને જે મેટલ બનાવે એને એલોય મેટલ કહેવાય, એટલે કે ગુજરાતીમાં કહીશું તો મિશ્ર ધાતુ. તો રો મટીરિયલમાં મિશ્ર ધાતુનો પણ સમાવેશ થાય છે અને એમાંથી આપણે ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની છે. એટલે કે રો મટીરિયલ શું છે, તો તમારી આજુબાજુમાં રહેલી કોઈ પણ ઓબ્જેક્ટ તમે જોઈ શકો છો કે એ કઈ રીતે બનાવાયો છે. તો એના માટે જે બેઝ વસ્તુ યુઝ થઈ હશે, જે બેઝ મેટલ, બેઝ ઓબ્જેક્ટ યુઝ થયો હશે, એને શું કહેવાય? રો મટીરિયલ. હવે તમે એ તો ભણી ગયા કે વોટ ઇઝ મેટલ, નોન મેટલ. હવે જોવાનું છે કે એમના મટીરિયલ સ્ટ્રક્ચર, એ પણ તમે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીમાં ભણશો. તો જેમ બાયોલોજિકલ માઇક્રોસ્કોપ તમારે આવતું હતું, ડુંગળીના કોષ, ગાલના કોષ જે તમે જોતા હતા, એ જ રીતે આવે છે મેટલર્જિકલ માઇક્રોસ્કોપ. તો આ જે આકૃતિમાં જોઈ શકો છો તમે, એ મેટલર્જિકલ માઇક્રોસ્કોપ છે. એમાં આપણે મેટલના અલગ અલગ સ્ટ્રક્ચર જોવાના છે. જેમ તમે વિજ્ઞાનમાં ગાલના કોષ અને ડુંગળીના કોષ એની સ્ટડી કરીને તમે 10મામાં ભણી ગયા છો કે એનું પ્રેક્ટિકલ આવતું હતું, એ જ રીતે મટીરિયલના સ્ટ્રક્ચર તમે માઇક્રો લેવલે કઈ રીતે એક્ઝામાઇન કરી શકશો, એ પણ તમે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીમાં જોઈ શકશો. આ સિવાય તમે જોયું કે બીસીસી, એફસીસી, એચસીપી, ફેસ સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચર, બોડી સેન્ટર ક્યુબિક સ્ટ્રક્ચર, હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર. તો આ બધા સ્ટ્રક્ચર તમારે 10માના વિજ્ઞાન સબ્જેક્ટમાં આવતા હતા. તો એ તમને માઇક્રો સ્ટ્રક્ચર એ પણ તમારે આમાં સ્ટડી કરવાનું છે. એ સિવાય મેટલર્જિકલ માઇક્રોસ્કોપથી તમે જોશો, મેટલર્જિકલ માઇક્રોસ્કોપથી તમે જોશો કે મટીરિયલના અલગ અલગ સ્ટ્રક્ચર કયા જોવા મળશે. તો આકૃતિમાં બતાવેલ છે. એ બ્લેક એન્ડ વ્હાઇટ જ્યારે લેન્સ લગાવશો તમે નોર્મલ લાઇટમાં, અથવા ઓરેન્જ લાઇટ, ગ્રીન લાઇટ, ગમે તે અલગ અલગ લાઇટ દ્વારા તમે જોઈ શકો છો. અહીં મેં બ્લેક એન્ડ વ્હાઇટ લાઇટ માટે, મતલબ નોર્મલ વ્હાઇટ લાઇટ માટે સ્ટ્રક્ચર મટીરિયલના કઈ કઈ રીતે અલગ અલગ પડે છે એ તમે સ્ટડી કરવાના છો મટીરિયલ સાયન્સ એન્ડ
મેટલર્જીમાં. તો મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી એ મટીરિયલની પ્રોપર્ટી સાથે સંકળાયેલું છે, એ સિવાય એના મટીરિયલ સ્ટ્રક્ચર સાથે સંકળાયેલું છે. તો આ થયો તમારો મટીરિયલ સ્ટ્રક્ચર માટેનો ટોપિક. એટલે કે આના રિલેટેડ તમે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી નામનો સબ્જેક્ટ ભણવાના છો. આપણી આજુબાજુ કોઈ પણ ઓબ્જેક્ટ છે તો એનું રો મટીરિયલ કેવું હોય છે એ તમે જોયું. તમારે કઈ પ્રોપર્ટીઝ જોઈ છે એના આધારે તમે રો મટીરિયલની પસંદગી કરો છો. ખ્યાલ આવે છે કે વજનમાં હલકું છે, વજનમાં ભારે છે, તમારે કઈ રીતે એને યુઝ કરવાનું છે, જે ઓબ્જેક્ટ તમે બનાવ્યો છે એને કઈ રીતે યુઝ કરવાનો છે એના અકોર્ડિંગ તમે રો મટીરિયલ યુઝ કર્યું. હવે રો મટીરિયલ તો તમે મેળવી લીધું, એમાંથી આપણે ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની છે. તો એની સાથે જે સંકળાયેલું છે એ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ શું છે? તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આર ધ સ્ટેપ્સ થ્રુ વિચ રો મટીરિયલ આર ટ્રાન્સફોર્મ ઇન્ટુ ફાઇનલ પ્રોડક્ટ. એટલે કે રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવાની જે પ્રોસેસ છે એને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. ઇટ બિગિન્સ વિથ ધ ક્રિએશન ઓફ મટીરિયલ ફ્રોમ વિચ ધ ડિઝાઇન ઇટ મેડ. મેં પહેલાં જ કીધું, ચોઇસ ઓફ મટીરિયલ તમારે એ અકોર્ડિંગ ટુ તમારે જે ડિઝાઇન છે, અકોર્ડિંગ ટુ તમારે જે પ્રોપર્ટીઝ છે, જે ઓબ્જેક્ટના યુઝ છે એના પર ડિપેન્ડ કરે છે. ધ મટીરિયલ આર ધેન મોડિફાઈડ થ્રુ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ટુ બીકમ ધ રિક્વાયર્ડ પાર્ટ્સ. એને તમારે જોઈતા પાર્ટ્સમાં મેળવવા માટે તમે અલગ અલગ પ્રોસેસ કરીને તમે પછી જે ફાઇનલ પ્રોડક્ટ મેળવો છો એને શું કહેવાય? મેન્યુફેક્ચરિંગ. એટલે આમાં સિક્વન્સ ઓફ ઓપરેશન્સ હોઈ શકે છે, ઘણી પ્રોસેસ હોઈ શકે છે. એના પછી તમે સ્પેસિફિક પ્રોડક્ટ જે તમારે તૈયાર કરવાની છે એ બનાવી શકો છો. એ સિવાય એની પ્રોપર્ટીઝ તમે કઈ રીતે ચેન્જ કરી શકો છો, એટલે કે ગુણધર્મ. તમે જાણો છો કે એક હાથમાં તમારે એલ્યુમિનિયમનો બ્લોક હોય, એક હાથમાં લોખંડનો બ્લોક હોય, તો તમને કયો હેવી લાગે છે? તમે એમાં વિચાર્યા વગર તમે કહેશો કે લોખંડ, કારણ કે તમે અનુભવેલું છે. એ જ પ્રોપર્ટીઝ થઈ. આ જ રીતની ઘણી પ્રોપર્ટીઓ તમે ચેન્જ પણ કરી શકો છો. એ પણ તમે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીમાં સ્ટડી કરશો. એટલે આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જાય કે બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ શું છે, કે તમારા જે રો મટીરિયલ છે એને સ્ટાર્ટિંગ મટીરિયલ કહીશું. એના ડિફરન્ટ મશીનરી, ટૂલિંગ, પાવર, લેબર, એટલે ટૂંકમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ યુઝ કરીને એને પ્રોસેસ પાર્ટ, મતલબ જે આપણે જોઈતો હતો એ પાર્ટ્સ મેળવવા માટે જુદી જુદી પ્રોસેસ કરીને ફાઇનલ પ્રોડક્ટ મેળવવામાં આવે છે. અને એમાં તમને વેસ્ટ પણ જોવા મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે, આ છે સ્ક્રેપ મળ્યો આપણને, અને આ થઈ તમારી ફાઇનલ પ્રોડક્ટ, જેને હજુ આગળ ઓપરેશન કરવાનું પણ હોઈ શકે છે, મતલબ આગળ હજુ બીજી પ્રોસેસ પણ કરી શકો છો તમે. ઓકે, તો આ થઈ તમારી બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તમારે સ્ટડી કરવાની છે. પરંતુ આ જે બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એમાંથી કોઈએ તમે વિચાર કર્યો છે કે મેટલ બેઝમાં ક્યાંથી આવતો હશે, મેન ક્યાંથી આવતો હશે? તો આ જે મેટલ છે આપણે સ્ક્રેપ એટલે કે વધેલા ભંગારમાંથી મેળવી શકીએ છીએ. એ સિવાય એની માઇન્સ હોય છે, એટલે એની અલગ અલગ માઇન્સમાં બહુ બધી મેટલ ભેગી હોય છે અને એમાંથી અલગ કરીને આપણે જે તે મેટલ મેળવીએ છીએ. પણ આ જે તે મેટલ મેળવીએ છીએ એને પહેલું જે આપણે રો મટીરિયલ મળે છે એ કઈ પ્રોસેસથી બનતું હશે? એ તમને સવાલ ઉઠવો જોઈએ. મતલબ બેઝિક આપણે તૈયાર બ્લોક તો કોઈ મળવાના નથી. બજારમાં જે બ્લોક મળે છે તૈયાર, અથવા ઇંગોટ, જે પણ તમારા રો મટીરિયલ છે એ કઈ રીતે બનતું હશે? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની બેઝિક જે પ્રોસેસ છે એ આપણે જોઈશું. એ છે કાસ્ટિંગ. એટલે કે કાસ્ટિંગ કઈ રીતે થાય છે, ફાઉન્ડ્રીમાં કાસ્ટિંગ થાય છે એની પ્રોસેસ આપણે સમજીશું. તો પહેલાં હું તમને એક વિડીયો બતાવીશ, એના પરથી તમને ખ્યાલ આવશે કે આ વોટ ઇઝ કાસ્ટિંગ. તો વિડીયોમાં તમે જોઈ શકો છો, આ જે બોક્સ આકારનું દેખાય છે એમાં કોઈ આકાર બનાવવા માટે તમે જે રેતીના છે એટલે કે સેન્ડના એક મોલ્ડ તૈયાર કરેલા છે. એમાં આ જુદા જુદા સ્ક્રેપ, જુદા જુદા જે ધાતુ છે એને ઓગાળીને ભઠ્ઠીમાં, અહીંયા એલ્યુમિનિયમ તમને દેખાઈ રહ્યું છે એટલે ઇઝીલી ઓગળી શકે છે. એટલે એ તમે જોઈ શકો છો કે આમાં બીબામાં ઢાળશે. આ બીબામાં તમે ગરમ ધાતુ રેડી એટલે બીબામાં જેવો આકાર હશે એને ઇંગ્લિશમાં મોલ્ડ કહેવાય. મોલ્ડની અંદર જેવો પણ તમે આકાર રાખેલો છે એ પ્રમાણે તમને જોવા મળશે.
પાછળથી આમ જ્યારે ઠંડી પડી જાય, અહીંયા મેટલ અલગ અલગ માટે અલગ અલગ પ્રોસેસ હોય છે. એ બધું તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 એટલે કે થર્ડ સેમમાં આવતા સબ્જેક્ટમાં તમે કાસ્ટિંગ વિશે ડીપલી માહિતી મેળવશો. પણ અત્યારે તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ રો મટીરિયલ છે નોર્મલી શરૂઆતમાં ક્યાંથી મળે, તો કાસ્ટિંગથી. એ સિવાય કાસ્ટિંગમાં શું આવે છે, તો આ ટાઈપના અલગ અલગ આકારના મોલ્ડ બનાવી એની અંદર લિક્વિડ મેટલને મતલબ કે અંદર નાખવામાં આવે છે અને એના પરથી એને ઠંડી પડવા દેવામાં આવે છે. એટલે મેટલ જે છે એ બીબાના આકારની બની જશે. પણ એના માટે શું રનર છે, શું રાઇઝર છે, એનો કઈ રીતની પ્રોપર્ટીસ હોવી જોઈએ, મોલ્ડ કઈ રીતે બનાવવાનો છે, કયા કયા ટાઈપના મોલ્ડ હોઈ શકે, એનામાં એન્ટર થવા માટે જે ગેટ બનાવ્યો છે એને ગેટિંગ સિસ્ટમ કહેવાય. એ બધું જ તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 એટલે કે થર્ડ સેમમાં આવતા સબ્જેક્ટમાં ખાસ ભણશો. પણ એ પહેલાં આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કાસ્ટિંગ શું છે. તો મટીરિયલ સ્ક્રેપ એના રો મટીરિયલને ગરમ કરીને જરૂરી બીબામાં આપણે શું કરીએ છીએ, ઢાળીએ છીએ. તો એ શું કહેવાય, કાસ્ટિંગ. તો એને આ જો આ બીબું તૈયાર થયું છે એને કઈ રીતે એને ઉપયોગ લાયક બનાવે છે એ પણ આપણે જોઈશું. આ બની ગયા પછી એને થોડું ફિનિશ કરવામાં આવે છે. આ મશીનિંગ પ્રોસેસ કહેવાય. થોડું કટિંગ ફિન્સ જે વધી રહેલા હોય એને રિમૂવ કરવા માટે. આમ આપણી ફાઇનલ પ્રોડક્ટ કાસ્ટિંગ દ્વારા કઈ રીતે બને છે. કાસ્ટિંગ તો તમે જોયું કે ઘણા રો મટીરિયલ અને ઘણી ફાઇનલ પ્રોડક્ટ ડાયરેક્ટ આપણે કાસ્ટિંગથી બનાવીએ છીએ. પણ કાસ્ટિંગથી બન્યા પછી મેટલ એ અલગ ઓબ્જેક્ટ હોય છે અને ઘણી બીજી પ્રોસેસ પણ હોઈ શકે છે. આમાંની જે સેકન્ડ પ્રોસેસ છે એ છે ફોર્મિંગ ઓર મેટલ વર્કિંગ. એટલે કે ફોર્મિંગ અને મેટલ વર્કિંગ. તો ફોર્મિંગ અને મેટલ વર્કિંગ શું છે, તો એ સમજવું જરૂરી છે કે મેટલ પર જુદા જુદા કામ કરી જુદા જુદા ઓપરેશન્સ કરીને આપણે ફાઇનલ પ્રોડક્ટ મેળવીએ છીએ એને મેટલ ફોર્મિંગ એટલે કે મેટલ વર્કિંગ કહેવામાં આવે છે. હવે અહીં જે ઉપર દેખાઈ રહ્યું છે કે સ્લેબ્સ છે, બ્લૂમ્સ છે, બિલેટ છે, આ સિવાય ઇંગોટ પણ હોઈ શકે છે. એ ઇંગોટ આનાથી મોટું ફોર્મ છે. એ બધા જે મેઇન બેઝ પાર્ટ્સ છે, જે ઉપરના જે પાર્ટ્સ દેખાઈ રહ્યા છે સ્લેબ્સ, બ્લૂમ્સ, બિલેટ, એ બેઝિક પાર્ટ્સ છે. એ કાસ્ટિંગથી મળવાના છે, આપણને ખ્યાલ છે, યા પછી કોઈ પ્રોસેસથી બનવાના છે. પણ ટૂંકમાં એ જે પ્રોસેસ છે એ બેઝ રો મટીરિયલ થયા તમારા સ્લેબ, બ્લૂમ, બિલેટ, જે નોર્મલી કઈ પ્રોસેસથી બનશે, તો કાસ્ટિંગથી. હવે જે એ સ્લેબ્સ, બ્લૂમ્સ, બિલેટ ઓર ઇંગોટ્સ છે એને અલગ અલગ જુદી જુદી પ્રોસેસથી એને આકાર આપવામાં આવે છે. મતલબ એના ક્રોસ સેક્શન એરિયામાં ફેરફાર કરવામાં આવે છે, એને કટ કરવામાં આવે છે, એના આકારમાં ફેરફાર કરવામાં આવે છે. મતલબ મેટલને અલગ ફોર્મમાં લાવવામાં આવે છે. એને કહેવાય મેટલ ફોર્મિંગ. હવે અહીં દેખાઈ રહ્યું છે તમને મેટલને જે પ્રોસેસ છે ડિફરન્ટ રોલિંગ પ્રોસેસમાં એને કઈ રીતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. આ અલગ અલગ રેલ સેક્શન કઈ રીતે બનાવવામાં આવે છે, બાર સેક્શન કઈ રીતે બનાવવામાં આવે છે, વાયર આ બધું જ તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 એટલે કે થર્ડ સેમમાં આવતા સબ્જેક્ટમાં તમે આગળ ભણશો કે આ જે છે એ બધી મેટલ ફોર્મિંગ પ્રોસેસ છે. બરાબર છે. ઘણી બધી મેટલ ફોર્મિંગ પ્રોસેસ છે. ફોર્જિંગ છે, રોલિંગ છે, ડ્રોઈંગ છે. એ બધું જ તમે ટૂંકમાં કાસ્ટિંગથી બનેલા ઓબ્જેક્ટને મેટલ થોડા ફોર્મ આપવાના છે, તો એ મેટલ ફોર્મિંગ કહેવામાં આવે છે. એને કહીશું મેટલ ફોર્મિંગ અથવા મેટલ ફોર્જિંગ. હવે આ રિલેટેડ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ. તો જોઈ રહ્યા છો તમે કાસ્ટિંગ માટે જે રો મટીરિયલ છે આ ટાઈપના પાવડર ફોર્મમાં છે. એને આ લોકો ગરમ કરીને ભઠ્ઠીમાં એને પીગાળી દેશે અને પછી જે તે બીબાનમાં ઢાળીને એને જુદો જુદો આકાર કઈ રીતે આપે છે, એને કઈ રીતે સ્લેબ કે બિલેટ કે ઇંગોટ કે બ્લૂમમાંથી એ ફાઇનલ પ્રોડક્ટમાં ફોર્મ કરે છે, એ બધું મેટલ ફોર્મિંગ તમે અહીં વિડીયોમાં જોઈ શકશો. તો વિડીયોમાં ખાસ જુઓ. અહીં જે તમે મશીનરી જોઈ રહ્યો છો ઓટોમેટિક છે. આની પહેલાં તમે મેન્યુઅલનો કાસ્ટિંગનો વિડીયો જોયો. આ બધું ઓટોમેટિક સિસ્ટમથી જે થાય છે એ જોઈ રહ્યા છો. આ જે આખું છે એને લાઇન પ્રોડક્શન લાઇન કહેવામાં આવે છે, જે ફાઇનલ પ્રોડક્ટ બને એની.
પણ એ બધું તમે આગળ 5th સેમમાં આગળના સબ્જેક્ટમાં જોઈશું. હવે આ જે કાસ્ટિંગથી બનેલો સ્લેબ્સ છે, અહીં સ્લેબ ફોર્મમાં છે, આખું બિલેટ ફોર્મમાં બી હોઈ શકે છે, ઇંગોટ ફોર્મમાં બી. એને જો કટિંગ ઓપરેશન દ્વારા કટ કરવામાં આવે છે. એ પછી એને જો અલગ અલગ મેટલ ફોર્મમાં અલગ પ્રોસેસ માટે આગળ લાઈન દ્વારા મોકલવામાં આવે છે. હવે અહીં જોશો આ સ્લેબ તૈયાર થઈ ગયા છે. એને ગરમ કરીને અથવા ગરમ કર્યા વગર જુદી જુદા ઓપરેશન્સ કરવામાં આવે છે, ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જ્યારે ગરમ કરીને કરવામાં આવે છે ત્યારે એને હોટ કહેવામાં આવે છે. મતલબ જો રોલિંગ પ્રોસેસ હોય તો હોટ રોલિંગ, ફોર્જિંગ પ્રોસેસ હોય તો હોટ ફોર્જિંગ. એ જ રીતે જો કોલ્ડ એટલે કે ઠંડા નોર્મલ એટમોસ્ફિયરમાં હોય તો એને કોલ્ડ રોલિંગ, કોલ્ડ ફોર્જિંગ. અહીંયા જે દેખાય છે તમને એ રોલિંગ પ્રોસેસ છે. મતલબ જો એ રોલિંગ પ્રોસેસ દ્વારા એ જે સ્લેબ છે એને કેટલો પતલો બનાવી દે છે. અહીંયા જે ગરમ મેટલ છે એટલે મતલબ આને કહેવાય હોટ રોલિંગ. ફાઇનલ પ્રોડક્ટ થયા પછી એને કુલિંગ પણ કરવામાં આવે છે. આ જે પાણી પડી રહ્યું છે કુલન્ટ હોય છે, પાણીનો પણ કુલન્ટ તરીકે યુઝ કરી શકાય છે. અને આ સાથે આપણી જે રોલ કરીને આખી જે સ્ટ્રીપ બનાવી એને કમ્પ્લીટ વાઉન્ડ કરીને તમને જે ફાઇનલ પ્રોડક્ટ બતાવેલી છે, આ પાતળી પ્લેટો છે, આ સીટ મેટલ થઈ ગયું. તો આ રીતે આપણે જુદી જુદી પ્રોડક્ટ મેટલ ફોર્મિંગ દ્વારા તૈયાર કરી શકીએ છીએ. તો આપણે જોયું કે મટીરિયલ સાયન્સમાં તમે મટીરિયલની પ્રોપર્ટી ભણશો, કાસ્ટિંગ અને મેટલ ફોર્મિંગની અલગ અલગ પ્રોસેસ છે એ તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 જે 3rd સેમમાં આવશે એમાં ભણશો. હવે જોઈએ મશીનિંગ એટલે મેટલ રિમૂવિંગ પ્રોસેસ છે. મેટલને રિમૂવ કરવાની એક પ્રોસેસ છે. અલગ અલગ મશીનો દ્વારા મેટલ રિમૂવ કરવામાં આવે છે. લગભગ તમે મિકેનિકલ રાખ્યું છે તો તમને લેથ, સીએનસી, વીએમસી બધા વિશે ખ્યાલ છે. એ બધું જ મશીનિંગ કહેવામાં આવે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મશીનિંગ પ્રોસેસમાં મેટલ રિમૂવિંગ પ્રોસેસ છે જે તમે ભણવાના છો. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 કરીને એક સબ્જેક્ટ આવે છે 4th સેમમાં. તો એના વિશે થોડીક બેઝિક ખ્યાલ મેળવી શકીએ કે મશીનિંગમાં પ્રોડક્ટ બનાવવાની તો છે પણ એને મટીરિયલ રિમૂવ કરીને અલગ અલગ આકારમાં રૂપાંતર કરવાનું છે. તો લગભગ 80% વર્ક મશીનિંગ દ્વારા હોય છે. આપણે જોવા મળતા આજુબાજુમાં જોવા મળતા ઓબ્જેક્ટમાં કાસ્ટિંગ થયા પછીની વસ્તુ છે એના પર પણ મશીનિંગ કરી શકાય છે. કાસ્ટિંગ થયા પછી પણ આપણે ઓબ્જેક્ટને જરૂરી આકાર મેળવવા માટે મશીનિંગ કરીએ છીએ. તો મશીનિંગ એટલે બહુ બધા મશીનો અલગ અલગ હોય છે જે તમે નામ સાંભળ્યા હશે. લેથ છે, શેપિંગ છે, પ્લેનર, ડ્રિલિંગ, સીએનસી, વીએમસી, એ બધા જ વિશે તમે આગળ માહિતી મેળવશો. એ જે હશે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. અને બીજો એક સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. એ તમારે આખા 3 જે 2 વર્ષમાં 6th સેમમાં આવશે એક અને એક 4th સેમમાં આવશે. આમ આપણે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ 4 સબ્જેક્ટ જે જોયા છે એ મટીરિયલ સાયન્સ એન્ડ મેટોલોજી, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. જેમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 એ મશીનિંગ સાથે સંકળાયેલા છે. તો એ તમને બેઝિક થોડો ખ્યાલ હોવો જોઈએ કે વોટ ઇઝ મશીનિંગ. મશીનિંગ પછી જે જુદા જુદા દાગીના બનાવ્યા, જે જુદા જુદા સ્પેર્સ પાર્ટ તમે બનાવ્યા, એને અમુક સમય એવું બની શકે કે એક ઓબ્જેક્ટને બનાવવા માટે તમારે ઘણા બધા ઓબ્જેક્ટ બનાવી એની જોઈન કરી એક એસેમ્બલી તૈયાર કરવી પડે. તો મશીનિંગ પછી જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે જોઈનિંગ એન્ડ એસેમ્બલી. એટલે કે આ જુદા જુદા જે તમે ભાગો બનાવ્યા છે એને જોઈનિંગ કરવાના છે અને એસેમ્બલ કરવાના છે. તો જોઈનિંગ એટલે તમે એને રિલેટેડ વેલ્ડિંગ્સ ને એ બધું તમે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં ભણવાના જ છો ઓલરેડી. ઓકે. અને એસેમ્બલી એટલે એસેમ્બલીનો તમને ખ્યાલ હોવો જોઈએ કે એસેમ્બલી શું છે. તો એક કરતાં વધારે જુદા જુદા એલિમેન્ટ્સને ભેગા કરવા માટે, જોઈન કરવા માટે અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યાર પછી આપણી ફાઇનલ પ્રોડક્ટ બને છે. તો એને કહેવાય જોઈનિંગ ઓર એસેમ્બલી ડિપાર્ટમેન્ટ, જેમાં બધી પાર્ટ્સને જોઈન કરવાના છે અથવા એસેમ્બલ કરવાના છે અને ત્યારબાદ એને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તો એને રિલેટેડ એક વિડીયો જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે જોઈશું કે અલગ અલગ સ્પેર પાર્ટ્સ બન્યા પછી એને જોઈન કઈ રીતે કરે છે, એને એસેમ્બલ કઈ રીતે કરે છે.
એટલે તમે આ મશીન જોઈ રહ્યા છો કેટલા બધા મલ્ટીફંક્શનલ સ્પેર પાર્ટ અલગ અલગ પાર્ટથી બનેલું છે તેને જોઈન કરે છે એટલે કે એસેમ્બલ કરીને આખું તૈયાર કરે છે. તો આ જે પ્રોસેસ થઈ એને આપણે જોઈનિંગ ઓર એસેમ્બલી કહીશું. જ્યાં મેન્યુફેક્ચરિંગ એન્જિનની છેલ્લી જે પછી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થશે. એકચ્યુઅલી આને આગળ હજુ એનાલાઇઝ ને ઇન્સ્પેક્શન એવું કરવાનું આવે છે જે તમે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નામના સબ્જેક્ટમાં આગળ 5th સેમમાં ભણશો, જેમાં સ્ટડી કરશો તમે કે વોટ ઇઝ ઇન્સ્પેક્શન, કેમ જરૂરી છે, ક્વોલિટી ચેક કઈ રીતે ચેક થાય છે. ઓકે, એ બધું જ તમે આગળ 5th જોઈનિંગ અને એસેમ્બલી સાથે આપણે જોયું કે અલગ અલગ પ્રોસેસથી અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી કોઈ પણ પ્રોડક્ટ કઈ રીતે તૈયાર થાય છે. આ પ્રમાણે તમે આજુબાજુમાં રહેલા કોઈ પણ ઓબ્જેક્ટને, જેમ કે પાણીની બોટલ છે તો પ્લાસ્ટિક બોટલ કરીને તમે યુટ્યુબ પર સર્ચ કરીને વિડીયો જોઈ શકો છો કે મેન્યુફેક્ચરિંગ ઓફ પ્લાસ્ટિક બોટલ. આ સાથે મેન્યુફેક્ચરિંગ શબ્દ સાથે તમે આજુબાજુ રહેલા કોઈ પણ ઓબ્જેક્ટના જે પ્રોડક્શન સિસ્ટમ છે કઈ રીતે બને છે એ તમે જોઈ શકો છો. તો એ મેન્યુફેક્ચરિંગ એની સાથે સંકળાયેલું છે. આ સાથે આપણે કયા તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં કયા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ભણવા છો એ પણ જોયું. જેમ કે સેકન્ડ સેમમાં મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 જે થર્ડ સેમમાં આવશે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 જે સેકન્ડ સેમમાં આવશે, આ ફોર્થ સેમમાં આવશે, અને આગળ જે તમે ભણવાના છો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. તો આ સાથે આપણે આજના ટોપિકમાં મેન્યુફેક્ચરિંગ વિશે બેઝિક ખ્યાલ મેળવો. તો આજે આટલું જ. અસ્તુ.